વિદ્યાર્થી મિત્રો, એન્જિનિયરિંગ ડ્રોઈંગની એમસીક્યુ સિરીઝના આ ત્રીજા ભાગ સાથે ટ્રેન ધ બ્રેન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં આપણે એન્જિનિયરિંગ કર્વ્સ વિશેના એમસીક્યુઝ જોઈશું. એન્જિનિયરિંગ કર્વ્સનો આ પહેલો ભાગ રહેશે, જેમાં આપણે કોનિક્સ વિશે માહિતી લઈશું. કોનિક્સમાં પેરેબોલા, ઇલિપ્સ અને હાઇપરબોલા અને એમાં આવતી ટર્મિનોલોજીસ જેવી કે એસેન્ટ્રિસિટી, વર્ટેક્સ, ફોકસ, ડાયરેક્ટ્રિક્સ, આ બધા વિશે તેમની થિયરીનો પહેલાં અભ્યાસ કરીશું અને એમને લગતા એમસીક્યુ કેવા પૂછાઈ શકે એના વિશે વાત કરીશું. એ ઉપરાંત એન્જિનિયરિંગ કર્વ્સ ડ્રો કરવાની વિવિધ મેથડો અને એમની એપ્લિકેશન વિશે પણ આપણે એમસીક્યુ જોઈશું. તો ચાલો જઈએ સીધા થિયરી અને એમસીક્યુઝ તરફ. આ વિડીયોમાં આપણે જેની વાત કરવાના છીએ એ છે કોનિક્સ. એનું બીજું નામ છે કોનિક સેક્શન્સ અને એમને આપણે કોનિક કર્વ્સ પણ કહીએ છીએ. એમની વ્યાખ્યા કરીએ તો કંઈક આ રીતે થાય: વેન અ પ્લેન ઇન્ટરસેક્ટ્સ અ ડબલ રાઇટ સર્ક્યુલર કોન, 2 ડાયમેન્શનલ કર્વ્સ કોલ્ડ કોનિક સેક્શન્સ આર ફોર્મ્ડ. જ્યારે કોઈ ડબલ રાઇટ સર્ક્યુલર કોનને કોઈ પ્લેન દ્વારા ઇન્ટરસેક્ટ કરવામાં આવે અથવા એનો સેક્શન લેવામાં આવે ત્યારે વિવિધ પ્રકારના 2 ડાયમેન્શનલ કર્વ્સ મળે છે અને એ કર્વ્સને કોનિક સેક્શન કહેવામાં આવે છે અથવા કોનિક કર્વ્સ કહેવામાં આવે છે. અહીંયા એક શબ્દ છે ડબલ રાઇટ સર્ક્યુલર કોન. તો એ શું છે એ સમજીએ. તો અહીંયા ફિગરમાં એક ડબલ રાઇટ સર્ક્યુલર કોન બતાવવામાં આવ્યું છે. 2 કોન હોવાથી ડબલ શબ્દ છે. કોનની એક્સિસ એના બેઝને પરપેન્ડિક્યુલર એટલે કે રાઇટ એંગલ પર હોવાથી એ રાઇટ કોન છે એવું કહેવાય અને એનો બેઝ સર્ક્યુલર હોવાથી એ સર્ક્યુલર કોન છે. ડબલ રાઇટ સર્ક્યુલર કોન બનાવવા માટે અહીંયા તમે જોઈ શકો છો ફિગરમાં એક બ્લુ કલરની ડોટેડ લાઇન બતાવી છે અને એની સાથે કોઈ એક એંગલ પર રેડ કલરની જનરેટર બતાવી છે. બ્લુ કલરની લાઇનને એક્સિસ કહેવામાં આવે છે. જ્યારે જનરેટર લાઇન એક્સિસ ફરતે રિવોલ્વ થાય ત્યારે જે સરફેસ જનરેટ થાય એ કર્વેચરવાળી સરફેસને આપણે કોન કહીએ છીએ અને અહીંયા બંને બાજુ કોન બને છે, તેથી એને આપણે ડબલ કોન કહીશું. આ બંને કોનની ટોચ જ્યાં મળે છે તેને વર્ટેક્સ કહીશું. એક્સિસ અને જનરેટર વચ્ચેનો જે એંગલ છે એને વર્ટેક્સ એંગલ કહેવામાં આવે છે. તો આ બધા શબ્દો આપણે યાદ રાખીને આગળ વધીએ. તો વ્યાખ્યામાં આપણે જોયું એ રીતે કોનિક્સ એ કોનનો કોઈ સેક્શન લેવામાં આવે ત્યારે જે 2 ડાયમેન્શનલ કર્વ મળે છે એને કોનિક્સ કહીએ છીએ આપણે. અહીંયા આકૃતિમાં એક કોન બતાવેલો છે અને કોનને વિવિધ પ્રકારના પ્લેન્સથી કાપી શકાય છે અને જ્યારે આપણે વિવિધ પ્રકારના પ્લેન્સથી એનો સેક્શન લઈએ છીએ ત્યારે વિવિધ પ્રકારના કર્વ્સ આપણને મળતા હોય છે અને એ કર્વ્સને કોનિક કર્વ્સ કહેવામાં આવે છે. અહીં ફિગરમાં સૌથી ઉપર સી સેક્શન બતાવવામાં આવ્યો છે. જ્યારે કોનને તેના બેઝને પેરેલલ હોય એવા કોઈ પણ પ્લેન વડે કાપવામાં આવે અથવા એવું કોઈ પ્લેન ઇન્ટરસેક્ટ થાય ત્યારે આપણે વિચારી શકીએ છીએ કે જે ક્રોસ સેક્શન મળે છે એ સર્ક્યુલર હશે. ટૂંકમાં સેક્શન પ્લેન સી કે જે કોનના બેઝને પેરેલલ છે એના દ્વારા જો કોનને કાપવામાં આવે તો જે આડછેદ મળે છે એ સર્ક્યુલર હોય છે. તો જ્યારે કોઈ પણ પ્લેન એક્સિસને ઇન્ક્લાઇન્ડ હોય પણ જે ઇન્ક્લિનેશનનો એંગલ છે એ વર્ટેક્સ એંગલ કરતાં વધારે હોય, આકૃતિમાં જોઈ શકાય તે પ્રમાણે પ્રકારનો આપણને કર્વ મળવાનો છે, જે અહીંયા આકૃતિમાં ગ્રીન કલરથી બતાવ્યો છે અને અહીંયા સેક્શન વ્યૂ તરીકે બતાવ્યો છે. ત્યારબાદ જો સેક્શન પ્લેન કોઈ પણ એક જનરેટરને પેરેલલ હોય, હવે જનરેટર એટલે કોઈ પણ કોનની જે ત્રાંસી લાઈનો છે જેના દ્વારા કોનની સરફેસ જનરેટ થાય છે એ લાઈનને જનરેટર કહેવામાં આવે છે. અને જો આપેલ પ્લેન કોઈ પણ એક જનરેટરને પેરેલલ હોય અને એ પ્લેન દ્વારા કોનની જનરેટર કપાતી હોય તો એના દ્વારા મળતો સેક્શન પેરેબોલા કહેવામાં આવે છે. જમણી બાજુની આકૃતિમાં પેરેબોલા બ્લુ કલરથી બતાવેલું છે અને વચ્ચેની આકૃતિમાં એમનો સેક્શનલ વ્યૂ બતાવેલો છે. અહીં એક વસ્તુ આપણે નોટ કરીશું કે જે પ્લેન દ્વારા કોનને કાપતા પેરેબોલા મળે છે એ પ્લેન કોઈ પણ જનરેટરને પેરેલલ હોય અને એ જ રીતે એક્સિસ સાથેનો એ પ્લેનનો એંગલ એક્ઝેક્ટલી વર્ટેક્સ એંગલ જેટલો હોય છે. પ્લેનને હજુ વધે ઇન્ક્લાઇન કરવામાં આવે તો કંઈક એચ પ્રકારનું પ્લેન આપણને મળશે. આ પ્લેન એક્સિસ સાથે ઇન્ક્લાઇન્ડ છે અને એક્સિસ સાથે આ પ્લેનનો જે એંગલ બને છે એ વર્ટેક્સ એંગલ કરતાં નાનો હોય એ સેક્શન પ્લેન દ્વારા કોનને કાપવામાં આવે તો મળતા કર્વને આપણે હાઇપરબોલા કહીશું. જમણી બાજુની આકૃતિમાં ઓરેન્જ કલરથી હાઇપરબોલા બતાવવામાં આવ્યો છે. અહીંયા પ્લેનનો એક્સિસ સાથેનો એંગલ વર્ટેક્સ એંગલ કરતાં નાનો છે
અહીં વચ્ચેની ફિગરમાં હાઇપરબોલાના સેક્શન વ્યૂ બતાવેલા છે. હવે આ પ્લેનને વધારે ઇન્ક્લાઇન્ડ કરીને એક્સિસને પેરેલલ બનાવી દેવામાં આવે તો પણ જે સેક્શનલ વ્યૂ મળશે એમને હાઇપરબોલા જ કહીશું, પણ એમને આપણે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા કહીશું. ટૂંકમાં કોનના અલગ અલગ સેક્શન લેવામાં આવે તો સર્કલ, ઇલિપ્સ, પેરેબોલા, હાઇપરબોલા અને રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા મળી શકે છે. એ ઉપરાંત કટિંગ પ્લેન જો બરાબર એક્સિસમાંથી પસાર થતું હોય તો એ કેસમાં આપણને આઇસોસીલસ ટ્રાયંગલ એટલે કે સમદ્વિભુજ ત્રિકોણ મળે છે. તો અત્યાર સુધી જે આપણે વાત કરી એનો ટૂંકો સાર અત્યારે તમારી સ્ક્રીન પર છે, જેમાં કોનને કેવા પ્રકારના પ્લેનથી કાપવાથી કયો કર્વ મળે છે એ તમને એક જ સ્ક્રીન પર બતાવેલું છે, તો એનો ફરીથી અભ્યાસ કરી દેજો. એ ઉપરાંત એક કોલમમાં એસેન્ટ્રિસિટી બતાવેલી છે, એના વિશે હવે આગળ આપણે વાત કરવાના છીએ. પણ એસેન્ટ્રિસિટીની વાત કરીએ એ પહેલાં કોનિક સેક્શનને લગતા કેટલાક MCQ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, ઇફ અ કોન ઇઝ કટ પેરેલલ ટુ ઇટ્સ બેઝ ધ શેપ ઓફ ક્રોસ સેક્શન વિલ બી. ઓપ્શન અહીંયા આપેલા છે. આપણને ખ્યાલ છે બેઝને પેરેલલ જ્યારે કાપવામાં આવે ત્યારે સર્કલ મળશે. ક્વેશ્ચન 2 છે, વેન અ પ્લેન કટ્સ ધ કોન પેરેલલ ટુ વન ઓફ ઇટ્સ જનરેટર. જનરેટરને પેરેલલ પ્લેન દ્વારા કાપવામાં આવે તો એના ઓપ્શન અહીંયા આપેલા છે. સાચો જવાબ થશે પેરેબોલા. વેન અ કોન ઇઝ કટ બાય અ પ્લેન પરપેન્ડિક્યુલર ટુ ઇટ્સ બેઝ પાસિંગ થ્રુ ધ અપેક્સ ધ શેપ ઓફ સેક્શન ઓબ્ટેન્ડ. અહીંયા સેક્શન પ્લેન બેઝને પરપેન્ડિક્યુલર છે અને અપેક્સમાંથી પસાર થાય છે, મતલબ સેક્શન પ્લેન કોનની એક્સિસમાંથી પસાર થાય છે. તો એ કેસમાં આપણને ટ્રાયંગલ મળશે જે આઇસોસીલસ ટ્રાયંગલ હશે. વેન અ પ્લેન ઇન્ટરસેક્ટ્સ અ ડબલ રાઇટ સર્ક્યુલર કોન ઇટ ફોર્મ્સ 2 ડાયમેન્શનલ કર્વ્સ કોલ્ડ. તો અહીંયા જે આપ્યું છે એ તો કોનિક્સની ડેફિનેશન છે, એટલે આન્સર આવશે કોનિક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ કર્વ ઇઝ નોટ અ કોનિક કર્વ. તો આમાંથી ઇલિપ્સ, પેરેબોલા, હાઇપરબોલા ત્રણ કોનિક કર્વ્સ છે. આર્કિમિડિયન સ્પાઇરલ સાચો જવાબ થશે કેમ કે એ કોનિક કર્વ નથી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ કર્વ્સ ઇઝ અ કોનિક કર્વ. નીચે આપેલા કર્વમાંથી કયો કોનિક કર્વ છે? ઓપ્શન જુઓ તો ખ્યાલ આવી જશે કે હાઇપરબોલા છે એ કોનિક કર્વ છે, બાકી આપેલા ઓપ્શનમાંથી કોઈ પણ કોનિક કર્વ નથી. વેન અ સેક્શન પ્લેન ઇન્ક્લાઇન્ડ ટુ એક્સિસ. હવે ઇન્ક્લાઇન ટુ એક્સિસ આપેલું છે તો હવે આપણે વર્ટેક્સ સાથે કેટલો એંગલ બનાવે છે એ જોવાનું. તો આપેલું છે એંગલ ગ્રેટર ધેન વર્ટેક્સ એંગલ ઓફ કોન એન્ડ કટ્સ ઓલ જનરેટર ઓફ ધી કોન ધ કર્વ ટ્રેસ્ડ આઉટ બાય ધ સેક્શન ઇઝ કોલ્ડ. તો વર્ટેક્સ એંગલ કરતાં મોટા એંગલથી જ્યારે સેક્શન પ્લેન લેવામાં આવે કોનનું ત્યારે આપણને જે કર્વ મળે છે એ ઇલિપ્સ હોય છે. તો સાચો જવાબ ઇલિપ્સ થશે. વેન અ સેક્શન પ્લેન ઇન્ક્લાઇન ટુ એક્સિસ એંગલ લેસ ધેન વર્ટેક્સ એંગલ. સેમ વસ્તુ છે, માત્ર એંગલ લેસ ધેન વર્ટેક્સ એંગલ છે. તો એ કેસમાં આન્સર થશે હાઇપરબોલા. હવે આપણે એસેન્ટ્રિસિટીના સંદર્ભમાં કોનિક્સની વાત કરીશું. તો સૌથી પહેલા એસેન્ટ્રિસિટીના સંદર્ભમાં કોનિક્સને ડિફાઇન કરીએ. સો કોનિક્સ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ લોકસ ઓફ પોઇન્ટ ઇન અ પ્લેન સચ ધેટ રેશિયો ઓફ ઇટ્સ ડિસ્ટન્સ ફ્રોમ અ ફિક્સ પોઇન્ટ એફ to its distance from a fixed line remains constant. એટલે કે કોનિક એક એવા પોઈન્ટનો પાથ છે કે જેમાં પોઈન્ટ કોઈ એક ફિક્સ પોઈન્ટથી તેનું ડિસ્ટન્સ અને આપેલી ફિક્સ લાઇનથી તેનું ડિસ્ટન્સ એ બંનેનો રેશિયો કોન્સ્ટન્ટ મેન્ટેન કરી રાખે છે. એનો અર્થ એવો થયો કે કોનિક કર્વ્સ એવા કર્વ્સ છે કે જેમાં એ કર્વ પરના કોઈ પણ પોઈન્ટનું એના ફિક્સ પોઈન્ટ જેને આપણે ફોકસ કહીશું એ ફોકસથી ડિસ્ટન્સ અને એક ફિક્સ લાઇન જેને આપણે ડાયરેક્ટ્રિક્સ કહેવાના છીએ એ લાઇનથી એનું ડિસ્ટન્સ એ બંનેનો રેશિયો હંમેશા કોન્સ્ટન્ટ મેન્ટેન થતો હોય. અને જ્યાં આવું થતું હોય એને આપણે કોનિક્સ કર્વ કહીશું. અને અહીંયા જે રેશિયોની વાત કરી એ રેશિયોને એસેન્ટ્રિસિટી E કહેવામાં આવે છે. તો આ જ વસ્તુને આપણે ફિગર દ્વારા સમજીએ તો જે રીતે વ્યાખ્યામાં વાત કરી છે એ રીતે એક ફિક્સ લાઇન છે જેને આપણે ડાયરેક્ટ્રિક્સ કહીશું અને એ લાઇનની બહાર એક ફિક્સ પોઈન્ટ છે એફ જેને આપણે ફોકસ કહીશું. હવે આ ફોકસ અને ડાયરેક્ટ્રિક્સને જોડતી એક પરપેન્ડિક્યુલર લાઇન બનશે જેને આપણે એક્સિસ કહીશું અને એક્સિસ ડાયરેક્ટ્રિક્સને અહીંયા સી પોઈન્ટમાં છેદે છે. હવે ડેફિનેશન મુજબ આપણે કોઈ એક પોઈન્ટ પી અહીંયા લીધો છે
અને આ પીનું ફોકસથી ડિસ્ટન્સ PF છે અને ડાયરેક્ટ્રિક્સ એટલે જે આપણી ફિક્સ લાઇન છે એનાથી ડિસ્ટન્સ અહીંયા જે બતાવ્યું છે એ રીતે છે. હવે જો આ P પોઈન્ટની મૂવમેન્ટ એવી રીતે થાય કે જેથી એ પોઈન્ટનું Fથી ડિસ્ટન્સ અને એ પોઈન્ટનું આપેલી લાઇન જે ડાયરેક્ટ્રિક્સ છે એનાથી ડિસ્ટન્સ એનો રેશિયો કોન્સ્ટન્ટ મેન્ટેન રહે જે અત્યારે છે એટલો, તો એવા પાથ અથવા એ પોઈન્ટ દ્વારા ટ્રેસ થયેલા એ લોકસને આપણે કોનિક કર્વ કહીશું. પોઈન્ટ Pને આ રેશિયો મેન્ટેન રાખવા કંઈક આ પ્રકારના પાથમાંથી પસાર થવું પડશે. કોનિક કર્વ એક્સિસને જ્યાં છેદે છે એ પોઈન્ટને આપણે વર્ટેક્સ V કહીશું. હવે આ કર્વ પરના તમામ બિંદુઓ માટે એ બિંદુનો ફોકસથી ડિસ્ટન્સ અને ડાયરેક્ટ્રિક્સથી ડિસ્ટન્સ એનો જ્યારે રેશિયો લેવામાં આવશે ત્યારે એ કોન્સ્ટન્ટ રહેવાનો છે. એટલે એ રેશિયો કર્વ પરના પોઈન્ટ V માટે પણ સાચો છે. એટલે એસેન્ટ્રિસિટીનું ફોર્મ્યુલા કંઈક આ રીતે કહી શકાય, E = VF. VF એટલે ફિક્સ પોઈન્ટ ફોકસથી ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય VC. VC એ ડાયરેક્ટ્રિક્સથી ડિસ્ટન્સ છે. તો એસેન્ટ્રિસિટીની ડેફિનેશનમાં જે રેશિયો આપણે લઈએ છીએ એમાં ખાસ યાદ રાખવાનું છે કે પહેલું ડિસ્ટન્સ ફિક્સ પોઈન્ટ એટલે કે ફોકસથી છે અને જે છેદમાં ડિસ્ટન્સ છે એટલે કે ડિનોમિનેટરમાં ડિસ્ટન્સ છે એ ડાયરેક્ટ્રિક્સથી ડિસ્ટન્સ છે. હવે આ Eની વેલ્યુ જેમ બદલાતી જશે એમ આપણને મળતો કર્વ પણ બદલાતો જશે. અહીંયા ફિગરમાં આપણે જોઈ શકીએ કે વર્ટેક્સ પોઈન્ટ V જેમ Fની નજીક જતો જશે એમ કર્વના શેપમાં બદલાવ થતો જશે અને એ ઇલિપ્ટિકલ શેપ ધારણ કરતો જશે. તો આ કેસમાં આપણને ક્લિયરલી દેખાય છે કે અહીંયા VFની વેલ્યુ VC કરતાં ઓછી છે અને એ કેસમાં Eની વેલ્યુ 1 કરતાં ઓછી થશે અને જ્યારે Eની વેલ્યુ 1 કરતાં ઓછી હોય ત્યારે જે કર્વ મળે છે એ ઇલિપ્સ હોય છે. અહીંયા Vને હજુ આગળ લઈ જઈએ તો એક વસ્તુ આપણે નોંધવી ઘટે કે V અને F જ્યારે એક પોઈન્ટ બની જાય ત્યારે VF = 0 થતાં Eની વેલ્યુ 0 થઈ જાય અને એ કેસમાં એસેન્ટ્રિસિટી પણ 0 થઈ જાય અને જ્યારે એસેન્ટ્રિસિટી 0 હોય ત્યારે જે કર્વ મળે એ સર્કલ હોય છે. હવે Vને ફરીથી Fથી દૂર કરતા જઈએ તો Eની વેલ્યુ વધતી જશે અને એક સમય એવો આવશે કે જ્યારે VF અને VCની વેલ્યુ સરખી થઈ જાય. એ કેસમાં Eની વેલ્યુ 1 થઈ જશે અને જ્યારે Eની વેલ્યુ 1 હોય ત્યારે જે કર્વ મળે છે એને પેરાબોલા કહેવામાં આવે છે. તો યાદ રાખી લઈશું કે પેરાબોલા માટે એકમાત્ર એસેન્ટ્રિસિટી છે અને એ છે 1. Vને Fથી હજુ વધારે દૂર લઈ જઈએ તો એસેન્ટ્રિસિટીની વેલ્યુ 1 કરતાં વધતી જશે અને જ્યારે Vની વેલ્યુ 1 કરતાં વધારે હોય ત્યારે જે કર્વ મળે છે એને આપણે હાઇપરબોલા કહીશું. અહીં બીજી એક વસ્તુ નોંધી લઈએ કે જ્યારે V અને C બંને ઓવરલેપ થઈ જશે, બંને એક પોઈન્ટ થઈ જશે ત્યારે VCની વેલ્યુ 0 થશે અને VC એટલે કે ડિનોમિનેટરમાં 0 આવતા Eની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થઈ જશે અને જ્યારે એસેન્ટ્રિસિટી E = ઇન્ફાઇનાઇટ હોય ત્યારે જે કર્વ મળે છે એને એ સ્ટ્રેટ લાઇન હોય છે. તો એસેન્ટ્રિસિટી વિશે આપણે જે કંઈ વાત કરી એ બધાનો ટૂંકો સાર આ સ્લાઇડમાં તમને દેખાઈ રહ્યો છે. આ સ્લાઇડનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. તો હવે જોઈએ એસેન્ટ્રિસિટી પ્રકારના MCQs. પહેલો ક્વેશ્ચન છે, ઇન એન ઇલિપ્સ એન્ડ પેરાબોલા ધ ફિક્સ્ડ પોઈન્ટ ઇઝ નોન એઝ. ઇલિપ્સ અને પેરાબોલામાં જે ફિક્સ પોઈન્ટ હોય છે એને આપણે ફોકસ કહીએ છીએ, જે આગળ આપણે હમણાં જ ભણ્યા છીએ. ઇલિપ્સ અને પેરાબોલામાં જે ફિક્સ લાઇન હોય છે એને શું કહેવામાં આવે છે? તો એને ડાયરેક્ટ્રિક્સ કહેવામાં આવે છે. ધ પોઈન્ટ ઓન અ કોનિક કર્વ કટ બાય ધ એક્સિસ ઇઝ કોલ્ડ. કોઈ એક કોનિક કર્વ પરનો એક પોઈન્ટ કે જે એક્સિસ દ્વારા કપાય છે અથવા એક્સિસ સાથે ઇન્ટરસેક્ટ થાય છે એ પોઈન્ટને આપણે શું કહીએ છીએ? 4 ઓપ્શન આપેલા છે અને એ પોઈન્ટને આપણે વર્ટેક્સ V કહીએ છીએ. ચૂઝ ધ કરેક્ટ સિક્વન્સ ઇન ટર્મ્સ ઓફ પોઝિશન ઓફ ફોલોઈંગ ઇન કોનિક કર્વ્સ. નીચે આપેલા જે ટર્મ છે એની કોનિક કર્વમાં પોઝિશન આપણે નક્કી કરવાની છે. તો અહીંયા વર્ટેક્સ, ડાયરેક્ટ્રિક્સ અને ફોકસ એ 3 પોઈન્ટની પોઝિશન આપણે નક્કી કરવાની છે. તો એક વસ્તુ આપણને ક્લિયર છે કે વર્ટેક્સ હંમેશા સેન્ટરમાં હોય છે અને વર્ટેક્સ સેન્ટરમાં હોય એવો એકમાત્ર ઓપ્શન D છે, એટલે આપણે સાચો જવાબ લખવાનો છે D. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ એસેન્ટ્રિસિટી ઓફ પેરાબોલા ઇઝ. 4 ઓપ્શન છે, 0, <1, <1 કે 1. તો પેરાબોલાની એસેન્ટ્રિસિટી 1 હોય છે, આપણને ખ્યાલ છે. એવા જ અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે, જેમ કે ઇલિપ્સની એસેન્ટ્રિસિટી તો <1 હોય છે, હાઇપરબોલાની એસેન્ટ્રિસિટી <1 હોય છે અને એ જ રીતે એસેન્ટ્રિસિટી ઓફ સર્કલ તો સર્કલની એસેન્ટ્રિસિટી 0 હોય છે, યાદ રાખવાનું છે.
કેવી રીતે 0 હોય છે એ આગળ આપણે સમજ્યા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવી રીતે પણ તમને પૂછાઈ શકે. ઇફ ધ એસેન્ટ્રિસિટી ઓફ અ કોનિક કર્વ ઇઝ 2/3 ધેન ઇટ ઇઝ. હવે અહીંયા વેલ્યુ આપી છે એસેન્ટ્રિસિટીની, તો હવે આપણે એ નક્કી કરવાનું છે કે આ એસેન્ટ્રિસિટી 1 કરતાં ઓછી છે કે 1 કરતાં વધારે છે કે 1 છે. તો 2/3 ઇઝ લેસ ધેન 1, 1 કરતાં ઓછું છે. તો આપણને ખ્યાલ આવે કે 1 કરતાં ઓછી એસેન્ટ્રિસિટી ઇલિપ્સની હોવાથી સાચો જવાબ ઇલિપ્સ થશે. અને એ જ રીતે બીજો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે કોઈ કોનિક કર્વની એસેન્ટ્રિસિટી 4/3 હોય, તો આપણને ખ્યાલ છે કે 4/3 એસેન્ટ્રિસિટી એટલે 1 કરતાં મોટી, ગ્રેટર ધેન 1 છે. એટલે એ કેસમાં ગ્રેટર ધેન 1 એસેન્ટ્રિસિટી હાઇપરબોલાની હોય છે, એટલે સાચો જવાબ હાઇપરબોલા થશે. હવે અહીંયા એસેન્ટ્રિસિટીના આંકડાઓ બદલાવી શકે, પણ આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ગ્રેટર ધેન 1 છે કે લેસ ધેન 1 છે. જો ગ્રેટર ધેન 1 હોય તો હાઇપરબોલા, 1 હોય તો પેરાબોલા, લેસ ધેન 1 હોય તો ઇલિપ્સ. હવે એ જ ક્વેશ્ચનને કંઈક અલગ રીતે પૂછવામાં આવ્યો છે. અહીંયા પૂછ્યું છે ધ રેશિયો ઓફ ડિસ્ટન્સ ઓફ અ પોઈન્ટ ઓન અ કર્વ ફ્રોમ ફોકસ ટુ ધ ડિસ્ટન્સ ઓફ ડાયરેક્ટ્રિક્સ ઇન અ કર્વ કોન્સ્ટન્ટલી રિમેન્સ 5:2. અહીંયા આપી દીધું છે કે એક કર્વ છે અને એના પરના જે પોઈન્ટ છે એનું ફોકસથી ડિસ્ટન્સ અને ડાયરેક્ટ્રિક્સથી ડિસ્ટન્સ એનો રેશિયો 5:2 મેન્ટેન થાય છે. મતલબ એ કોનિક કર્વ છે અને પહેલું જે ડિસ્ટન્સ આપ્યું છે એ પોઈન્ટથી છે, ફોકસથી છે. મતલબ આપણે જે જોઈએ એ જ ફોર્મેટમાં છે. તો 5 આગળ છે, 2 પાછળ છે, મતલબ એસેન્ટ્રિસિટી 1 કરતાં મોટી છે. તો એ કેસમાં સાચો જવાબ હાઇપરબોલા થશે. હવે ઘણીવાર તમને એવી રીતે પણ પૂછી શકાય જેમાં તમને પહેલાં ડાયરેક્ટ્રિક્સથી ડિસ્ટન્સ આપ્યું હોય ને પછી ફોકસથી ડિસ્ટન્સ આપ્યું હોય અને એનો રેશિયો આપેલો હોય, તો એ કેસમાં તમારે ઉલટું વિચારવું પડશે. ઇફ ધ એસેન્ટ્રિસિટી ઓફ અ કોનિક કર્વ ઇઝ 1 then it is 1 એસેન્ટ્રિસિટી પેરાબોલાની હોય છે. ધ એસેન્ટ્રિસિટી ઓફ અ કોનિક કર્વ ઇઝ. હવે અહીંયા કોનિક કર્વની એસેન્ટ્રિસિટીની ડેફિનેશન પૂછી છે, તો ડેફિનેશન આગળ આપણે જોઈ લીધી એ પ્રમાણે ધ રેશિયો of distance of a point on the curve from the focus to the distance from the directrix. Next question છે the ratio of distance of a point on the curve from focus to the distance from the directrix in a conic curve is called. હવે અહીંયા ડેફિનેશન આપી છે, તો એ કોની ડેફિનેશન છે એ આપણે જવાબ આપવાનો છે. તો સાચો જવાબ થશે એસેન્ટ્રિસિટી. 4 ઓપ્શન જોયા પછી આપણને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ લોકસ ઓફ અ પોઈન્ટ ઇન અ પ્લેન સચ ધેટ ઇટ્સ ડિસ્ટન્સ ફ્રોમ અ ફિક્સ પોઈન્ટ એફ એન્ડ ઇટ્સ ડિસ્ટન્સ ફ્રોમ અ ફિક્સ્ડ લાઇન રિમેન્સ ઇક્વલ. અહીંયા એવું કીધું છે કે બંને ડિસ્ટન્સ ઇક્વલ રહે છે. પોઈન્ટથી જે ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ મેન્ટેન રહે છે આપેલી ફિક્સ લાઇનથી. તો બંને ડિસ્ટન્સ જો સરખા હોય તો બંનેનો રેશિયો 1 થતો હશે અને 1 રેશિયો એટલે કે 1 એસેન્ટ્રિસિટી કોની હોય છે? પેરાબોલાની. તો અહીંયા એસેન્ટ્રિસિટી 1 છે એટલે સાચો જવાબ પેરાબોલા થશે. હવે નેક્સ્ટ પ્રકારના ક્વેશ્ચનમાં જઈએ તો અહીંયા કોનિક્સ કર્વ ડ્રો કરવા માટેની અલગ અલગ મેથડનું લિસ્ટ બનાવેલું છે જે તમને એક જ સ્લાઇડ પર મળી જાય છે અને કોનિક કર્વ્સની એપ્લિકેશન પણ આ સ્લાઇડ પર મળી જાય છે. આ સ્લાઇડ સ્ક્રીનશોટ લઈને રાખી મૂકશો. સૌથી પહેલાં જોઈએ કે મેથડ્સ કઈ કઈ છે. તો ઇલિપ્સ બનાવવા માટે ડાયરેક્ટ્રિક્સ ફોકસ મેથડ છે, જેને જનરલ મેથડ પણ કહેવામાં આવે છે, કારણ કે આ મેથડ દ્વારા પેરાબોલા પણ બનાવી શકાય અને હાઇપરબોલા પણ બનાવી શકાય. એટલે 3 કર્વ માટે કોમન મેથડ છે ડાયરેક્ટ્રિક્સ ફોકસ મેથડ. એ વસ્તુ આપણે યાદ રાખી લઈશું. એ ઉપરાંત ઇલિપ્સ બનાવવા માટે આર્ક ઓફ સર્કલ મેથડ, કોન્સન્ટ્રિક સર્કલ્સ મેથડ, લૂપ ઓફ થ્રેડ મેથડ, ઓબ્લોંગ મેથડ અને ટ્રેમલ મેથડ, એમ કુલ 6 મેથડ તમને અહીંયા દેખાઈ રહી છે. પેરાબોલા બનાવવા માટે ડાયરેક્ટ્રિક્સ ફોકસ મેથડ તો છે જ, એ ઉપરાંત રેક્ટેંગલ મેથડ, પેરેલેલોગ્રામ મેથડ અને ટેન્જન્ટ મેથડ એવી 3 બીજી મેથડ પણ વપરાય છે. હાઇપરબોલા બનાવવા માટે માત્ર ડાયરેક્ટ્રિક્સ ફોકસ મેથડનો ઉપયોગ થતો હોય છે. હવે આ કોનિક કર્વ્સના રિયલ લાઈફમાં શું ઉપયોગ છે એ પણ યાદ રાખી લેવા જોઈએ, કેમ કે એમાંથી પણ એમસીક્યુઝ પૂછાઈ શકે. ઇલિપ્સ કર્વનો ઉપયોગ ડેમ બનાવવા માટે, મોન્યુમેન્ટ્સ બનાવવા માટે, મેનહોલ્સ બનાવવા માટે, ગ્લાન્ડ્સ, આર્ચીસ અને બ્રિજીસ બનાવવા માટે થાય છે. જ્યારે પેરાબોલા શેપનો ઉપયોગ સાઉન્ડ રિફ્લેક્ટર્સ, લાઇટ રિફ્લેક્ટર્સ, આર્ચીસ અને બ્રિજીસ બનાવવા માટે થાય છે. તો હાઇપરબોલાનો ઉપયોગ આપણે યાદ રાખી લઈશું વોટર ચેનલ્સ અને કુલિંગ ટાવર્સ બનાવવા માટે થાય છે. હવે જોઈએ આના પરથી કેવા પ્રકારના એમસીક્યુઝ પૂછી શકાય. તો મેથડના એમસીક્યુ જોઈએ તો કોન્સન્ટ્રિક સર્કલ મેથડ ઇઝ યુઝ ટુ ડ્રો.
કોન્સેન્ટ્રિક સર્કલ મેથડ કયો કર્વ ડ્રો કરવા માટે ઉપયોગ થાય છે? જાણીએ છીએ ઇલિપ્સ, તો સાચો જવાબ છે ઇલિપ્સ. ટેન્જન્ટ મેથડ ઇઝ યુઝ ટુ ડ્રો, ટેન્જન્ટ મેથડ પેરેબોલા ડ્રો કરવા માટે થાય છે. Which of the following method is not used to draw an ellipse? ઇલિપ્સ ડ્રો કરવા માટે નીચેનામાંથી કઈ મેથડ યુઝ નથી થતી? 4 મેથડ આપી છે, એમાંથી ટેન્જન્ટ મેથડ છે એ પેરેબોલા બનાવવા માટે થાય છે, એટલે એ સાચો જવાબ થશે. બાકીની 3 જે મેથડ છે એ ઇલિપ્સ બનાવવા માટે વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડાયરેક્ટ્રિક્સ ફોકસ મેથડ ઇઝ યુઝ ટુ ડ્રો. ડાયરેક્ટ્રિક્સ ફોકસ મેથડ કયો કર્વ બનાવવા માટે થાય છે? હાઇપરબોલા, ઇલિપ્સ કે પેરેબોલા? તો આ 3 કર્વ બનાવવા માટે આ મેથડનો ઉપયોગ થતો હોવાથી સાચો જવાબ થશે ઓલ ઓફ ધી એબવ. નેક્સ્ટ ક્વેશ્ચન થોડા ટિપિકલ ક્વેશ્ચન આવશે આ 4 ક્વેશ્ચન, તો એ જોઈ લઈએ. લૂપ ઓફ થ્રેડ મેથડ ઇઝ ધ પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ બ્લેન્ક મેથડ. કઈ મેથડની પ્રેક્ટિકલ એપ્લિકેશન છે લૂપ ઓફ થ્રેડ મેથડ? તો લૂપ ઓફ થ્રેડ મેથડ તમે જુઓ તો એમાં 2 ફોકસ હોય છે અને એક ફિક્સ લેન્થનો થ્રેડ લઈને એનું લૂપ બનાવેલું હોય છે અને એની અંદરથી પેન્સિલ કે ચોક રાખીને એક કર્વ બનાવવામાં આવે છે અને એ કર્વ આપણને ઇલિપ્સ બને છે. અહીંયા 4 ઓપ્શન આપેલા છે. લૂપ ઓફ થ્રેડ મેથડ ઇલિપ્સની એક ડેફિનેશન પર કામ કરે છે, જેમાં ઇલિપ્સનો કોઈ પણ પોઈન્ટનું, ઇલિપ્સ પરના કોઈ પણ પોઈન્ટનું બંને ફોકસથી ડિસ્ટન્સ લઈએ અને એનો સમ કરીએ, સરવાળો કરીએ તો એ કોન્સ્ટન્ટ રહે છે. આ એક ઇલિપ્સની ડેફિનેશન છે જે આગળ આપણે જોવાના છીએ આ જ વિડીયોમાં. તો એ ડેફિનેશન પર લૂપ ઓફ થ્રેડ મેથડ પણ કામ કરે છે અને એ જ મેથડ પર આર્ક ઓફ સર્કલ મેથડ કામ કરે છે, એટલે અહીંયા સાચો જવાબ આર્ક ઓફ સર્કલ મેથડ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન આર્ક્સ ઓફ સર્કલ મેથડ ધ ફોસાઈ આર કન્સ્ટ્રક્ટેડ બાય ડ્રોઈંગ આર્ક્સ with the center as one of the end of blank axis and the radius equal to the half of blank axis. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તમને મેજર એક્સિસ અને માઇનર એક્સિસ આપી દીધી હોય ત્યારે આર્ક ઓફ સર્કલમાં ફોસાઈ એ ફોકસનું બહુવચન છે. બંને ફોસાઈ મેળવવા માટે આપણે માઇનર એક્સિસના એન્ડ પર પરિકરની કણી રાખીએ છીએ અને ત્યાંથી મેજર એક્સિસના હાફ માપ જેટલું માપ લઈને એક્સિસ પર ચાપ મારીએ છીએ બંને બાજુ, જેથી આપણને ફોસાઈ મળી જાય છે, બંને ફોકસ મળી જાય છે. તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં માઇનર અને બીજી ખાલી જગ્યામાં મેજર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇન ધ જનરલ મેથડ ઓફ ડ્રોઈંગ એન ઇલિપ્સ અ વર્ટિકલ લાઇન કોલ્ડ બ્લેન્ક ઇઝ ડ્રોન. તો જે વર્ટિકલ લાઇન ડ્રો કરવામાં આવે છે એને આપણે ડાયરેક્ટ્રિક્સ કહીએ છીએ. એન ઇલિપ્સ હેઝ હાઉ મેની ફોસાઈઝ? સો આન્સર ઇઝ 2. ઇલિપ્સને 2 ફોકસ હોય છે એ આપણે જાણીએ છીએ. હવે કોનિક્સની એપ્લિકેશન જોઈએ. હાઇપરબોલિક શેપ ઇઝ જનરલી યુઝ ટુ કન્સ્ટ્રક્ટ. આગળ આપણે ટેબલમાં જોયું છે હાઇપરબોલિક શેપનો ઉપયોગ કુલિંગ ટાવર બનાવવા માટે થાય છે. વિચ શેપ ઇઝ જનરલી યુઝડ ઇન મેનહોલ? મેનહોલમાં કયો શેપ યુઝ થતો હોય છે? તો આન્સર થશે ઇલિપ્ટિકલ શેપ. વિચ શેપ ઇઝ જનરલી યુઝડ ઇન સાઉન્ડ રિફ્લેક્ટર? સાઉન્ડ રિફ્લેક્ટરમાં પેરેબોલિક શેપ યુઝ થાય છે. Which of the following is not an application of ellipse? એલિપ્સની કઈ એપ્લિકેશન નથી? તો કુલિંગ ટાવર્સ. કુલિંગ ટાવર્સમાં જે શેપ યુઝ થાય છે દેટ ઇઝ હાઇપરબોલા. તો બાકીના જે 3 યુઝ છે એ 3 ઇલિપ્સના યુઝ છે, તો સાચો જવાબ કુલિંગ ટાવર થશે. હવે અહીંયા અત્યાર સુધી તમને જે ઇન્ફોર્મેશન આપી એના સિવાયની જે જનરલ ઇન્ફોર્મેશન છે, બાકીની ઇન્ફોર્મેશન છે એ મિસેલેનિયસ ઇન્ફોર્મેશનના અંડરમાં આપી રહ્યો છું. તો પહેલી ઇન્ફોર્મેશન છે પ્રોજેક્ટાઇલ પાથ. અહીં એક છોકરો બોલ લઈને ઊભેલો છે અને એ બોલને પ્રોજેક્ટ કરી રહ્યો છે, મતલબ ફેંકી રહ્યો છે. નીચે બ્લેક લાઇન વડે સમક્ષિતિજ રેખા એટલે કે હોરિઝોન્ટલ લાઇન બતાવેલી છે. હવે જ્યારે બોલને ફેંકશે ત્યારે બોલ જે પાથમાંથી પસાર થશે એ પાથ આપણને એક પ્રકારનો કર્વ આપશે. હવે જો એ બોલને બરાબર વર્ટિકલી અપ ઉછાળશે, શિરોલંબ દિશામાં વર્ટિકલી અપ ઉછાળશે, તો જે એનો પાથ બનશે એ લિનિયર હશે. એટલે આપણને વર્ટિકલી અપ બોલ ઉછાળવામાં આવે ત્યારે કેવો પાથ બને એવું પૂછવામાં આવે તો એ લિનિયર પાથ હશે. અહીંયા બોલને હોરિઝોન્ટલ સાથે 90ના એંગલ પર ઉછાળ્યો છે, પરંતુ જ્યારે બોલને 90 સિવાયના કોઈ પણ એંગલ પર એટલે કે બોલને કોઈ ઇન્ક્લાઇન્ડ દિશામાં પ્રોજેક્ટ કરવામાં આવે, ફેંકવામાં આવે, ત્યારે બોલનો જે પાથ બને છે અહીંયા તમે જોઈ શકો છો કોઈ એક ઇન્ક્લાઇન્ડ એંગલ પર બોલને પ્રોજેક્ટ કર્યો છે તો બોલનો પાથ કંઈક આવી રીતે હશે. તો અહીંયા જે કર્વ ફોર્મ થયો એ પેરાબોલિક કર્વ હશે.
એટલે જ્યારે બોલને ઇન્ક્લાઇન્ડ દિશામાં ફેંકવામાં આવે છે અથવા પ્રોજેક્ટ કરવામાં આવે છે ત્યારે બનતો કર્વ પેરાબોલા હોય છે. આ યાદ રાખવાનું છે. હવે બીજો કન્સેપ્ટ છે ઇલિપ્સનો. તો ઇલિપ્સની મેં હમણાં વાત કરી કે એની એક બીજી ડેફિનેશન છે જે કંઈક આ પ્રમાણે છે. ઇલિપ્સ is a curve traced out by a point moving in the same plane as and in such a way that the sum of its distances from two fixed points is always same or constant. ઇલિપ્સ એ એવો કર્વ છે કે એના પરનો કોઈ પણ પોઈન્ટ તમે પકડી લો તો એ પોઈન્ટનો આપેલા બે જે ફિક્સ પોઈન્ટ છે જેને આપણે બે ફોકસ F1 F2 કહેવાના છીએ એ બંનેથી એના ડિસ્ટન્સ લઈએ અને એનો સરવાળો કરીએ તો એ સરવાળો હંમેશા કોન્સ્ટન્ટ રહે છે. હવે આ જ વસ્તુને આપણે ફિગર દ્વારા સમજીએ તો અહીંયા બે લાઈન બતાવેલી છે, એક હોરિઝોન્ટલ અને એક એને પરપેન્ડિક્યુલર લાઈન છે. બંનેનો સેક્શન સેન્ટર O તરીકે માર્ક કર્યો છે. તો ઇલિપ્સ કંઈક આવી રીતે ડ્રો કરવામાં આવે છે. ઇલિપ્સના બે વર્ટેક્સ હોય છે A અને B જે અહીંયા બતાવેલા છે અને C અને D દ્વારા કો વર્ટેક્સ બતાવેલા છે. એ ઉપરાંત ઇલિપ્સમાં બે ફોસાઈ હોય છે, F1 અને F2 દ્વારા એ ફોસાઈ બતાવેલા છે. અહીંયા લાઈન AB કે જેના પર બંને ફોસાઈ છે એ લાઈનને મેજર એક્સિસ કહેવામાં આવે છે, જ્યારે એને પરપેન્ડિક્યુલર લાઈન CD ને માઇનર એક્સિસ કહેવામાં આવે છે. હવે અહીંયા ઇલિપ્સ પરનો કોઈ પણ પોઈન્ટ P લઈએ તો P માટે જે ડેફિનેશન છે ઇલિપ્સની એ પ્રમાણે વિચારીએ તો P નું F1 થી ડિસ્ટન્સ D1 લઈએ અને F2 થી ડિસ્ટન્સ D2 લઈએ તો D1 અને D2 નો સમ એટલે કે સરવાળો હંમેશા કોન્સ્ટન્ટ રહે છે એવી ડેફિનેશન ઇલિપ્સની આપવામાં આવી છે. એટલે આપણે લખી શકીએ કે D1 પ્લસ D2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઇલિપ્સ પરના કોઈ પણ પોઈન્ટ માટે આ વાત સાચી છે. એટલા માટે અત્યારે આપણે ઇલિપ્સ પરનો પોઈન્ટ A વિચારીએ તો A માટે પણ આ વાત સાચી છે અને A માટે આ વાતને એપ્લાય કરીએ તો D1 પ્લસ D2 વિલ બી ઇક્વલ ટુ AF1 પ્લસ AF2 એટલે કે એનું F1 થી ડિસ્ટન્સ અને એનું F2 થી ડિસ્ટન્સ અને એ બેનો સરવાળો જે છે એ કોન્સ્ટન્ટ રહે છે અને એ D1 પ્લસ D2 જેટલો હોય છે. હવે ફિગરની જીઓમેટ્રી જોઈએ તો AF2 એ AF1 અને F1 F2 નો સરવાળો થશે એટલે AF2 ની જગ્યા પર આપણે AF1 અને F1 F2 બંનેનું સમેશન કરીને મૂકી શકીએ જે અહીંયા બતાવેલું છે. હવે ફિગરની જીઓમેટ્રી ફરીથી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે AF1 એટલે કે A નું F1 થી ડિસ્ટન્સ અને BF2 એટલે કે B નું F2 થી ડિસ્ટન્સ બંને સરખા જ છે એટલે આપણે AF1 ની જગ્યા પર BF2 મૂકી શકીએ એટલે ફરીથી D1 પ્લસ D2 ફોર્મ્યુલા કંઈક આ રીતે થઈ જશે. હવે તમે ધ્યાનથી જોશો તો AF1 એટલે આટલો ટુકડો છે આ બાજુનો, BF2 એટલે BF2 આટલો ટુકડો અને એના સિવાય ત્રીજો પોર્શન છે F1 F2 તો એ બાકીનો વચ્ચેનો પોર્શન. એનો મતલબ આ ત્રણેયનું જો સમેશન કરીએ તો એ મેજર એક્સિસના માપ જેટલું જ થાય છે. તો આ ત્રણે ત્રણ મળીને મેજર એક્સિસનું માપ બનાવતું હોવાથી આપણે એની જગ્યા પર AB મૂકી શકીએ જે મેજર એક્સિસનું માપ છે. તો આના ઉપરથી એક વાત આપણને ક્લિયર થઈ ગઈ કે ઇલિપ્સ પરના કોઈ પણ પોઈન્ટનું F1 અને F2 થી ડિસ્ટન્સ લઈ અને એનો સરવાળો કરીએ તો એ મેજર એક્સિસ જેટલો જ થાય અને આ બહુ મહત્વનું રિઝલ્ટ છે એટલે એને આપણે યાદ રાખી લઈશું અને અહીંયા યલો કલરમાં માર્ક કરી લીધું છે અને આ યાદ રાખવાનું છે. હવે આ રિઝલ્ટને થોડું આગળ વધારીએ તો એક બીજું રિઝલ્ટ મળશે એ જોઈએ. હવે D1 પ્લસ D2 આપણે પોઈન્ટ C માટે શોધીએ તો પોઈન્ટ C ને આપણે ધ્યાનમાં લઈએ તો D1 પ્લસ D2 વિલ બી ઇક્વલ ટુ CF1 એટલે કે C નું F1 થી ડિસ્ટન્સ અને CF2 એટલે C નું F2 થી ડિસ્ટન્સ એ બંનેના સરવાળા જેટલું જ હશે અને એ પાછું AB જેટલું હશે કેમ કે એ કોન્સ્ટન્ટ છે અને AB જેટલું હોય છે. એ આપણે આગળ તારવ્યું છે, હમણાં જ ઉપરના ફોર્મ્યુલા દ્વારા તારવ્યું છે. અને બીજી વસ્તુ એ આપણે ક્લિયરલી ઓબ્ઝર્વ કરી શકીએ કે CF1 અને CF2 બંને સરખા હશે કેમ કે પોઈન્ટ C જે છે એ માઇનર એક્સિસ પર છે અને માઇનર એક્સિસ F1 F2 ને જોડતી રેખાનો લંબ દ્વિભાજક છે. તો માઇનર એક્સિસ પરનો કોઈ પણ પોઈન્ટ F1 અને F2 થી સરખા ડિસ્ટન્સ પર હશે અને આ બંને ફોર્મ્યુલા સાથે મેળવીએ તો આપણને ખ્યાલ આવે કે CF1 ઇઝ ઇક્વલ ટુ CF2 ઇઝ ઇક્વલ ટુ હાફ ઓફ AB. એનો મતલબ માઇનર એક્સિસના જે એન્ડ પોઈન્ટ છે એનું ફોકસથી જે ડિસ્ટન્સ થશે એ મેજર એક્સિસના અડધા માપ જેટલું હોય છે
એ પણ આપણે તારવી લીધું. આ બીજું રિઝલ્ટ પણ આપણે હાઇલાઇટ કરી લઈશું અને આ બંને વસ્તુને વ્યવસ્થિત સમજીને યાદ રાખી લઈશું. અને આગળ એક ક્વેશ્ચનમાં આપણે વાત કરી હતી કે જ્યારે મેજર અને માઇનર એક્સિસ આપી હોય ત્યારે ફોકસ કેવી રીતે શોધવાનું છે. તો મેજર એક્સિસનું અડધું માપ પરિકર પર સેટ કરીશું, સી ને સેન્ટર લઈશું અને એક્સિસ પર ચાપ મારીશું તો F1 મળશે અને આ બાજુ ચાપ મારીશું તો F2 મળશે. હવે કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે એની વાત જોઈએ. ક્વેશ્ચન 1 છે, ધ કર્વ ટ્રેસ્ડ બાય અ બોલ પ્રોજેક્ટેડ ઓર થ્રોન એટ 60 ડિગ્રી વિથ હોરાઇઝન ઇઝ. હોરાઇઝન સાથે ઇન્ક્લાઇન્ડ હોય એવી કોઈ પણ દિશામાં બોલ પ્રોજેક્ટ થાય તો અહીંયા જે ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી પેરાબોલિક પાથ આપણને મળે છે. બોલ જ્યારે 90 ડિગ્રી પર ફેંકવામાં આવે ત્યારે આપણને લિનિયર પાથ મળશે. એના સિવાયના કોઈ પણ ઓપ્શનમાં આપણને પેરાબોલિક પાથ મળશે. એ જ ક્વેશ્ચન કંઈક આવી રીતે પણ પૂછી શકાય. ઇન ધ ગેમ ઓફ ક્રિકેટ a ball is thrown from boundary and reaches the gloves of the wicketkeeper, the curve traced out will be. ક્રિકેટની રમતમાં બાઉન્ડ્રી પરથી એક ખેલાડી બોલ થ્રો કરે છે અને એ સીધો જ વિકેટ કીપરના ગ્લોવ્સમાં જાય છે તો આ બોલ દ્વારા જે પાથ ટ્રેસ કરવામાં આવે કર્વ બને છે એ કર્વ કેવો હશે. અગેન એ જ વસ્તુ છે, બોલને એ ફેંકે છે ત્યારે ઇન્ક્લાઇન્ડ ડિરેક્શનમાં જ ફેંકશે તો જ વિકેટ કીપર સુધી પહોંચશે એટલે સાચો જવાબ પેરાબોલા થશે. Next question, a curve traced out by a point moving in the same plane as and in such a way that the sum of its distances from two fixed points focus is always same. તો આ તો ઇલિપ્સ ની બીજી ડેફિનેશન છે, સાચો જવાબ ઇલિપ્સ થશે. Next question, for a point on an ellipse the sum of its distances from two fixed point will be equal to. હમણાં આપણે એક ફોર્મ્યુલા તારવું અને હાઇલાઇટ કરેલું. ઇલિપ્સ પરના કોઈ પણ પોઈન્ટનું બંને ફોકસથી ડિસ્ટન્સ લઈ એનો સરવાળો કરવામાં આવે તો એ મેજર એક્સિસ જેટલો હોય છે અને કોન્સ્ટન્ટ હોય છે. તો સાચો જવાબ મેજર એક્સિસ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કોન્સન્ટ્રિક સર્કલ્સ હેવ. કોન્સન્ટ્રિક સર્કલની વિશે કંઈક પૂછેલું છે. ઓપ્શન છે અ કોમન સેન્ટર પોઈન્ટ, ઇક્વલ ડાયામીટર્સ, ડિફરન્ટ સેન્ટર પોઈન્ટ્સ કે કોમન ટેન્જન્ટ્સ. તો સાચો જવાબ થશે કોમન સેન્ટર પોઈન્ટ. આપણે જાણીએ છીએ કે કોન્સેન્ટ્રિક સર્કલમાં કોમન સેન્ટર પોઈન્ટ હોય છે જ્યારે એસેન્ટ્રિક સર્કલ્સમાં શું હોય છે, ડિફરન્ટ સેન્ટર પોઈન્ટ્સ હોય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇનકરેક્ટ અબાઉટ ઇલિપ્સ. ઇલિપ્સ વિશે શું ખોટું છે? તો અહીંયા ઇલિપ્સ વિશે પહેલી વાત કરી છે કે એની એસેન્ટ્રિસિટી એક કરતાં ઓછી હોય છે. એ તો સાચી વાત છે. ઇટ હેઝ ટુ વર્ટેક્સ પોઈન્ટ. યસ, ઇટ હેઝ ટુ વર્ટેક્સ પોઈન્ટ. Then if a plane parallel to the axis of cone cuts the cone, then the section gives an ellipse. તો આ ખોટી વાત છે કેમ કે એક્સિસ ને પેરેલલ પ્લેન દ્વારા કોનને કાપવામાં આવે તો એ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા આપે છે એટલે ઇલિપ્સ આપતું નથી એટલે એ ખોટી વાત છે. તો નીચેની જે વાત કરી છે ઓપ્શન ડી માં એ પણ સાચી જ હશે અને એ ઇલિપ્સની એક ડેફિનેશન છે જેમાં ડિસ્ટન્સનો સરવાળો કોન્સ્ટન્ટ રહી છે એવું કહેવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, in the general method of drawing an ellipse a vertical line called blank is drawn first. પહેલા એક વર્ટિકલ લાઇન ડ્રો કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? તો એને ડાયરેક્ટ્રિક્સ કહેવામાં આવે છે. કોનિક્સને લગતા ઘણા બધા એમસીક્યુ આપણે જોયા અને એની થિયરી પણ જોઈ. તો આખી થિયરી તમે વ્યવસ્થિત એક બે વાર ભણી જશો અને એમાંથી બનતા ક્વેશ્ચન્સ વ્યવસ્થિત રીતે જોઈ જશો તો અહીંયા જે પૂછાયેલા છે એ ક્વેશ્ચનના જવાબ તો તમને આવડશે જ. એ ઉપરાંત એમાંથી કોઈ ફેરફાર કરીને પણ જો ક્વેશ્ચન આવશે તો પણ તમે સારી રીતે જવાબ આપી શકશો. આ વિડીયોને તમે એન્ડ સુધી જોયો એના માટે ટ્રેન ધ બ્રેઇન ચેનલ આભાર માને છે.